આપણી જિંદગીમાં કર્મકાંડ જ લખ્યા એવું જ કંઈક કરશું આપણે. ચલો કન્ટિન્યુ, કંઈક થાય આગળ જોજો તમે. નમસ્તે, સત શ્રી અકાલ, કંઈ ઘણો હાલ કેમ છો મિત્રો? મજામાં ને? એન્ડ જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ, સોરી ગુડ આફ્ટરનૂન. ગુડ મોર્નિંગ તમારા ભાઈને થતો જ નથી. જો બપોર થઈ ગયા એટલે બપોર જ થાય. રોજનો ટાઈમ જ છે તમારા ભાઈનો બ્લોગ ચાલુ કરવાનો. બપોરે 12 વાગે ઉઠવાનું અને બ્લોગ ચાલુ કરવાનો. એક વસ્તુ બતાવું મિત્રો, એ લેવાનું આપણું હે ને સપનું જો. આ વસ્તુ લેવાનું આપણું સપનું છે. એ વસ્તુ મળી જાય ને દિન ગાર્ડન થઈ જાય, મજા આવી જાય. હજી હમણાં અમે મસ્ત મજાના ફોટા પાડી જ રહ્યા છે અને બાપુ બહાર ગયા અને થોડું કામ હતું તો મને હું અહીંયા બેસી ગયો. ક્યાં ઘરે અહીંયા પડ્યો, પછી અંદરની ઓફિસમાં પડ્યા. જો કે હું પછી મૂકી દઈશ એમાં. ફોટા પાડ્યા ચેક કરી લેજો કેવા આવ્યા મિત્રો. હું ઘરે પહોંચી ગયો ને મને મગજમાં નહોતું કે હું મારે બ્લોગ ચાલુ છે. બ્લોગ ઉતારતા હું ભૂલી ગયો અને મસ્ત મજાનું જમી લીધું બધાએ. મિત્રો કાલે હું બ્લોગ શૂટ કરતા ભૂલી ગયો તો મેં કીધું હતું કે અમે જમીને જસ્ટ હજી ઊભા થયા છીએ અને કાલે હું બ્લોગ બનાવતા પણ ભૂલી ગયો તો અહીંથી નીકળો ત્યારે. એવું તો હતું તો મેં કીધું કે ચાલો હવે તારે કરી નાખું કન્ટિન્યુ. અત્યારે વાગ્યા છે કંઈક 2:30 વાગ્યા છે અને અત્યારે જાઉં છું આમ બાજુ અને અત્યારે બહાર નીકળાય એમ નથી મિત્રો, એટલે ગરમી છે. જો બહુ બધું છે તો કંઈક કન્ટિન્યુ રહ્યો, કંઈક કરી આપણી જિંદગીમાં કર્મકાંડ જ લખ્યા એવું જ કંઈક કરશું આપણે. ચલો કન્ટિન્યુ, કંઈક થાય આગળ જોજો તમે. હું બ્લોગ ચાલુ કરું એટલે હું એક ઇન્ટ્રો તો પહેલાં દઉં જ તે, એટલે હું ચાલુ કરી દઉં પાછું ફરી એકવાર. નમસ્તે, સત શ્રી અકાલ, કશો કાંઈ ઘણો હાલ કેમ છો મિત્રો? મજામાં ને? અને જય શ્રી રામ એન્ડ ગુડ આફ્ટરનૂન. આ વખતે રેડી બોલો. ભાઈ આપણો ભાઈ છે મિત કોમેડી કરીને, એ જે વ્લોગર હે, કોમેડી વિડીયો બનાવે તો ભાઈ એને સપોર્ટ કરજો. એને જેમ સપોર્ટ કરો એ રીતના એને સપોર્ટ કરજો. અને આપણી મેન આઈડી છે બીજું શોર્ટ્સ, એને સપોર્ટ કરજો. પછી એક આ આઈડી છે એને સપોર્ટ કરજો. આપણી ત્રણેય આઈડીને મિત્રો સપોર્ટ કરજો. અને બાકી XYZ બધું એને સપોર્ટ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક મારી દેજો. બસ આપણું આવી ગયું મિત્રો. આમ કેમેરા એંગલ સારો છે કે પછી આમ સારો છે કોમેન્ટ કરજો જરાક મને. આ સીધો છે અને આ ઊંધો કેમેરો, બેમાંથી એક કોમેન્ટ કરજો કયો સારો છે, આપણે એમાં કરશું. અને ભાઈ મસ્ત મજાનો અત્યારે અંદર ઓફિસમાં આવી ગયો અને બતાવું છું. અને મેં ભાઈ કીધું હતું હમણાં કે અત્યારે 2:30 જેવું થયું હોય તો જો બતાવો. મોબાઈલ ઉપર તો ધ્યાન દેતા નહીં, થોડોક ખરાબ થઈ ગયો હોય. આવી રીતનું બગડી ગયો મોબાઈલ પાણીમાં પીડા પછી. તો કન્ટિન્યુ હે ને ઓફિસ, રોડ, વ્યૂ અને વધી હું ક્યાંક જતો હોય એટલું વસ્તુ જ જોવા મળે. નો મારું ઘર જોવા મળે, નો તમને કાંઈ બીજું જોવા મળે, નો હાથે કંઈ હોય. કેમ કે મારે વધારે બહાર જવાનું જ ન હોય, આખો દી એસીમાં જ બેઠો હોય, રખડતો ન હોય વધારે. ટૂંકમાં કહો ને તો મારે કાંઈ વધારે કામ ન હોય તો મારા બ્લોગમાં કાંઈ તમને વધારે જોવા ન મળે. હું વધી આવી રીતે બહાર આવી આમ બતાવી દઉં કે ભાઈ જો વ્યૂ જો આ તે મારા બ્લોગમાં વધીથી વધારે કંઈ જોવા ના મળે. હવેથી આપણે
ફૂલ બ્લોગ સવારે ચાલુ કરશું આપણે. એક આખો દીનો હું બતાવીશ હું તમને. ક્યારેક ક્યારેક પછી હું કંઈક જતો હોય તો એવું બતાવતો ન હોય. એ રીતનું બધું હોય આમાં. કામ એવો હોય કે હું એને વયો જાઉં આવતોય રહું ખબર જ ના પડે. આવી રીતના આપણા કામ હોય તો ભૂલી જતો હું ઉતારતા બ્લોગ કે ભાઈ બ્લોગ ઉતારવાનો હોય. એ રીતના એમ હોય પછી ભૂલી જતો હોય હું. હવેથી આપણે સરખા ઉતારશું. પહેલાં મેં બ્લોગિંગ ચાલુ કરી ને એટલે સૌથી પહેલાં ને મારે કઈ રીતના રાખી ખબર મેં કે 1 મિનિટનો ટાઈમ હતો, 1 થી 2 મિનિટનો બ્લોગ જોજો. આપણે બધે ટાઈમિંગ જોજો બ્લોગની ઉપર ત્યાં નીચે મારેલી જોઈએ ટાઈમ 1 થી 2 મિનિટના. પછી એ વધીને કરી 2 થી 3 મિનિટ, 3 થી 4, 5 મિનિટે ઊભું રહી ગયો. હવે એ રીતના ત્યાંથી એટલા નાખવું. હવે 6-7 મિનિટના હવે આગળ વધારશું આપણે. તમે તારે મજા કરો. હવેથી આપણે બ્લોગ સારા આવશે, મજા આવશે તમને. ટૂંકમાં કહી દો એની અંદર હું બતાવું તમને કાંઈ નહીં. જો આવું છે, કાંઈ નથી. હું તો વિચારતો હતો કે હું હશે, કાંઈ નથી. અને ત્યાં આખું ખેંચાય ઊભા હોય ને તો આપણે આવી રીતના જોતા હોય ને તડકામાં આખું ખેંચાય. જી હેલો. ઓહો મિત્રો, ફોન પડતા ભાઈ છો. હવે મિત્રો બ્લોગને એડ કરી દઈએ અહીંયા કે હવે અમારે થોડું વિડીયોને એડિટિંગ કરવાના 3 દી થઈ ગયા કે બ્લોગ નથી મૂક્યો. હવે આપણે મૂકી દઈએ બ્લોગ. અને આવી રીતના સપોર્ટ કરજો. ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો.